રાજકોટમાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મૃત્યુ થયા છે। સાબરકાંઠાની ભગીરથ સોસાયટીમાં આ ઘટના બની છે। મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાના મૃત્યુ થયા છે। દેશી દારૂમાં ભેળસેળની પોલીસને આશંકા છે, જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જી મયુર, દેશી દારૂ પીને 2 લોકોના મૃત્યુ થયા છે, શું છે અપડેટ? સંકેબરી રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીની અંદર ગઈકાલે 2 વ્યક્તિઓ બેહોશ હાલતની અંદર મળી આવ્યા હતા અને તેમને સારવાર માટે ખસેડાયા પહેલા જ બંનેના મોત થયા હતા। પરિવારજનોનું કહેવું છે કે બંને મિત્રો છે અને દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને તેઓએ કુબલિયાપરા વિસ્તારમાંથી એક રામલા નામનો બુટલેગર છે તેમની પાસેથી આ દારૂ ખરીદ્યો હતો। ઘટના બાદ પોલીસ ચોંકી ઉઠી હતી, કારણ કે દેશી દારૂ પીધા બાદ 2 વ્યક્તિના મોત થયાની ઘટનાને લઈને પોલીસને આશંકા હતી કે દારૂની અંદર ભેળસેળ હોઈ શકે છે। તેમને રામલા નામનો બુટલેગર છે તેને પણ ઉઠાવી લીધો છે। અન્ય એક વ્યક્તિ છે તેમની પણ અટકાયત કરી છે। સમગ્ર મામલામાં ખરેખર હકીકત દારૂ પીવાથી મોત થયું છે કે પછી અન્ય કોઈ કારણ છે, આ માટે મૃતકોના ફોરેન્સિક પીએમ છે તે કરવામાં આવી રહ્યા છે। જે કુબલિયાપરા વિસ્તારના સાબરકાંઠાના જેટલા પણ દારૂના ધંધાર્થીઓ છે તેમના ઉપર પોલીસે હાલ ધોંસ બોલાવી છે। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।